આપણે સૌ કોઈને પીવાનું પાણી મળી રહે છે, પરંતુ બોડેલીના અલીખેરવા ગામમાં પીવાનું ગંદુ પાણી આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો। જ્ઞાનદીપ સોસાયટીમાં કેટલાક સમયથી ગટર ઉભરાતી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતા સરપંચના પતિ અને પંચાયતના સદસ્યને બોલાવી અને સમસ્યાના નિવારણ લોકોએ ઉધડો લીધો હતો। હાલ તો સરપંચના પતિએ ગટરના પાણીના પ્રશ્નના સમાધાન માટે હૈયા ધારણા આપી છે। હવે જોવાનું એ રહેશે કે આગળ શું થાય છે। एक महीना से हमारे पानी उभराय है। अमर आज समस्या है, बहुत गंदातु पानी आवे छे। 3 महीना 2 महीना थाय ने एटले आज समस्या। ચોમાસાની અંદર પાછી અમાર આ સમસ્યા છે। ચોમાસામાં ગંદાતું જ પાણી આવશે અને કોલેરો ફાટે છે દર ચોમાસામાં। સરપંચ સભ્ય બધા જ આયા છે। હવે અમારું એનું નિરાકરણ લાવો। આ પાણીની લાઈન આની આ બાજુમાં છે અને ગટર લાઈનમાં ઉભરાય છે। છેલ્લા 10 દિવસથી ફરિયાદ આવી છે। 3 વખત સાફ સફાઈ કરવામાં આવી છે, પણ એનો નિકાલ સમસ્યાનો થયો નથી। એટલે આજે આ જે જગ્યાએ ખુલ્લું ઢાંકણું છે એની જગ્યાએ બંધ ઢાંકણું બેસાડી અને આખી લાઈનનું પાણી આગળથી શરૂ થઈ જાય એવું આજે કરવામાં આવશે। કોઈ પણ સંજોગોમાં થઈ જશે। પાણી મિક્સ થાય છે એટલે અમારે ગંગાનગરની લાઈન જોઈએ નવી, અને અમને આ ગટર લાઈનનું પાણી મિક્સ થાય છે એમ 20 દિવસથી 3 મહિનાથી સરપંચ સભ્યો બધા આવ્યા છે કે ગટર લાઈન સાફ કરી આલીશું ને અમે નવી લાઈન કરી આલીશું। અમારે ગંગાનગરની અમને લાઈન જોઈએ ને ભૂંગરા નાખેલા છે, ખાલી જોઈન્ટ ટચ કરવાના છે। જે લાઈન ચોકઅપ થઈ છે એને જોતા જો અંદરની પાણીની ગટર લાઈનમાં મિક્સ પાણી થઈ રહ્યું છે એવી જે ફરિયાદ છે બહેનોની અને હકીકતમાં દેખાઈ રહ્યું છે, તો એને અમે વહેલી તકે રિપેર કરીને નિરાકરણ લાવીશું અને ચોખ્ખું પાણી બહેનોને મળે એવી અમારી મહેનત રહેશે। અને નવી લાઈન નાખવાની આવશે તો નવી લાઈન નાખી આપીશું। અને આ બહેનોને જે મુશ્કેલી પડી છે એની સાથે પંચાયત એમની સાથે છે। તો આ જ રીતે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલા રણબોર ગામમાં ભારે વિકટ સમસ્યા છે। રણબોર આ નામની જેમ જ ગામમાં 40થી વધુ બોર આવેલા છે, પરંતુ ગ્રામજનોના કરમની કઠણાઈ એ છે કે એક પણ બોરમાં પાણી નથી આવતું। ખરા ઉનાળામાં પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે મહિલાઓ ગામથી દૂર આવેલા કૂવાએ જાય છે। આ જર્જરિત બનેલા કૂવાનું પાણી પણ પીવા તો શું, વાપરવા લાયક પણ નથી। મજબૂરીમાં ગ્રામજનો આવા લીલા રંગનું દૂષિત પાણી પણ પીવા માટે મજબૂર બન્યા છે। આ દૂષિત પાણી ભરવા માટે મહિલાઓ ડુંગરાળ વિસ્તારના અવાવરું અને ઊંચા નીચા ટંકારાઓ ચડીને કૂવાએ પહોંચે છે અને ત્યારબાદ આ પાણી પીવે છે। અહીંયા કૂવામાં ગંદુ પાણી છે, પણ પાણી મળતું નથી, એટલે હવે પાણી વગર શું કરીએ? હમણાં તો તડકો હોય એટલો છે એટલે પાણી વગર નહીં ચાલે। એવું ગંદુ પાણી પીવું પડે। બધા બહેનો હવે અહીંયા ભેગી થઈને પાણી ભરવા આવી છે। પાણીને 30થી 40 બોર મૂકવામાં આવ્યા છે, પણ પાણી નથી આવતું। રણબોર ગામમાં 30થી 40 બોર છે, પણ પાણીમાં એક ડારમાં પાણી નથી। અમારે આવું અવારનવાર આવું કાળું પાણી એવું પીવું પડે છે। એ કેટલા આ 10થી 15 વર્ષ થઈ ગયા। આ કૂવો આમ નામ ખડી ગયો। આ કૂવામાં કોઈ સરકારને અવારનવાર રજૂઆત કરીએ છે, પણ કોઈ રજૂઆત કરીએ તો કોઈ માંગ સરકાર કોઈ દાન આપતી નથી। અમારે આવું નવું પાણી પીવું પડે છે। ઘરે નળથી જલ ઉદના કરી છે, ઘરે ઘરે નળ મૂક્યા છે, એમાં કાંઈ પાણી આવતું નથી। તો સરકારને અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ, પણ કંઈ પાણી આવતું નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રણબોર ગામે આપણે હાલ પહોંચ્યા છીએ। રણબોર અહીંયા બોર એટલા બધા મોટી માત્રામાં છે, 37 જેટલા બોર છે, પરંતુ 37 જેટલા બોર હાલ બંધ હાલતમાં છે। આ ઉનાળાના દિવસે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આજે રણબોર ગામની મહિલાઓ, આજે તમે જુઓ સરકારે એક બાજુ નલ સે જલ યોજના અહીંયા ઘરે ઘર નળ મૂક્યા છે, પરંતુ નળમાં આજ દિન સુધી પાણી આવ્યું નથી। આ કૂવો છે, જર્જરિત કૂવો છે, કૂવોની હાલત તમે જુઓ અને કૂવાનું પાણી છે આ પીવા લાયક નથી, પરંતુ એક બી ગામમાં કોઈ જગ્યાએ આજની તારીખમાં પાણી પીવાનું નથી। ના છૂટકે આ મહિલાઓ આજે પણ આ જ રીતે કૂવામાંથી આ પાણી હાલ તો ખેંચી રહી છે ને પાણી ખેંચીને પાણી પોતાનું
હાલ ઘરે લઈ જવા માટે આ અહીંયા કૂવા ઉપર લાઈનો લાગી છે. પુરુષો બી અહીંયા પાણીનો પોકાર છે, એની પણ આ લોકોની અવારનવાર રજૂઆત છે કે ભાઈ અહીંયા પાણીની સુવિધા કરો, પરંતુ આજ દિન સુધી સરકારે અહીંયા સુવિધા કરી નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે છોટાઉદેપુર જિલ્લાનું વહીવટી તંત્ર છે આ ગામડોની મુલાકાત નથી લેતું, એ આ સ્પષ્ટ દ્રશ્યો પરથી સમજી શકાય છે. ત્યારે હવે આ રણબોર ગામના જે પાણીનો પ્રશ્ન છે તે ક્યારે પાણી પુરવઠા હલ કરે છે તેવું જોવું રહ્યું. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. આગળ વાત કરવી છે કે હિન્દીમાં એક કહેવત છે, અંધેરી નગરી મેં સબ અંધા. આ કહેવત એટલા માટે કહેવી પડી છે કારણ કે છોટાઉદેપુરના નસવાડીમાં પણ કંઈક આવો જ ઘાટ ઘડાયો છે. નસવાડી તાલુકાના કડુલી મહુડીથી સિંધી પાણી જવાના રસ્તામાં વચ્ચે માઇનોર બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેમ કહેશો કે આ તો સારી વાત છે કે ગામડાના લોકોને કોઈ સુવિધા મળી, પરંતુ ખરી વાત તો એ છે કે લોકાર્પણના માત્ર 2 મહિનામાં જ બ્રિજમાં મોટી તિરાડો પડી ગઈ છે. ગત 11 માર્ચના રોજ સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આઝાદીના વર્ષો બાદ માઇનોર બ્રિજની સુવિધા મળતા ડુંગર વિસ્તારના ગ્રામજનોમાં ખુશી હતી, પણ ગામડાઓના લોકોની ખુશી લાંબી ટકી શકી નથી. અને હજી તો ચોમાસું શરૂ થાય કે મોટા ભારે ભરખમ વાહનો પસાર થતા તે પહેલા બ્રિજમાં ભ્રષ્ટાચારે દેખા દઈ દીધી છે. 2 મહિનામાં જ આ સ્થિતિ છે તો ચોમાસામાં શું હાલત હશે તે વિચારવી પણ અશક્ય છે. તેવી ડુંગરા વિસ્તારના ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે કે હવે શું કરવું આને લઈને. ત્યારે આ માઇનોર બ્રિજનું કામ કરનાર વડોદરાની શિવાલય ઇન્ફ્રા એજન્સી સામે તપાસ થવી જોઈએ તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જોકે નસવાડી પંચાયત, માર્ગ મકાન વિભાગ અને ક્વોલિટી વિભાગે આ કામ બાબતે કેટલું ધ્યાન આપ્યું છે તે તપાસનો વિષય બન્યો છે. જોકે નસવાડીમાં એક તરફ આ બ્રિજનો સિલસિલો સામે આવ્યો ત્યારે બીજી તરફ પાણીનો સિલસિલો જોવા મળી રહ્યો છે. નસવાડીના આ નાના એવા ગામોમાં જ્યાં લોકો અશિક્ષિત જોવા મળી રહ્યા છે, છોટાઉદેપુરમાં ત્યાં આવા કિસ્સાઓ આવી રહ્યા છે જેને લઈ અને તંત્ર પર અનેકો સવાલ ઉઠી રહ્યા છે કે આ લોકો ક્યારે પોતાના હકની સુવિધાઓ મેળવી શકશે. આ કડુલીથી સિંધી પાણી રોડ રસ્તો છે અને અત્યારે 2 મહિના પહેલાં જ આ પુલનું લોકાર્પણ કર્યું છે. અને અત્યારે આ જે પુલ બન્યો છે ખૂબ જ ખંડેર હાલતમાં તિરાડો પડી ગઈ છે. એટલે અમારા આદિવાસી વિસ્તારમાં ભોળા માણસો સાથે ખૂબ જ છેતરપિંડી થાય છે અને એકદમ હલકી ક્વોલિટીનું કામ કરવામાં આવે છે. એટલે મારું છોટાઉદેપુર જિલ્લાના તમામ આગેવાનો, કોન્ટ્રાક્ટરોને એટલું કહેવું છે કે અમારા જે ખરાબ ગુણવત્તા પુલ બન્યો છે તો ફરીથી ચકાસણી કરો અને ફરીથી રિપેરિંગ કામ કરાવો. પુલ બન્યો છે 2 મહિના સુધી પણ 2 મહિના પણ નથી થયા અને મોટા ભારે વાહનો હજુ તો પસાર પણ નથી થયા. સામાન્ય વાહનો જ હજુ પસાર થાય છે. તે છતાં પુલની હાલત આ છે. આઝાદીના વર્ષો પછી આ અમારા ગામમાં કામગીરી થઈ છે, પણ આ કામગીરી હજુ ઊંચી ક્વોલિટી માલ વાપર્યા પછી આ જ્યાં જોઈએ તે તિરાડો દેખાય છે. અત્યારે મોટી તિરાડો પડી ગઈ છે અને ચોમાસામાં શું થશે? એટલે સાહેબો આવીને તપાસ કરી જાય અને એ પુલની મુલાકાતમાં આવે, ચકાસણી કરે, તપાસ કરી જાય અને એનો કંઈ સુધારો કરે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડુલી મહુડીથી સિંધી પાણી જવાનો સ્લેબ રન આજે જ્યારે 2 જ મહિના થયા છે આનું લોકાર્પણ સંખેડા ધારાસભ્ય અભિસિંહભાઈ તડવીએ કર્યું છે. પરંતુ દ્રશ્યો જોઈ રહ્યા છો, આજે આ સ્લેબ રનનો જે આ દેખાઈ રહ્યા છે વેરિંગ કોટ છે, વેરિંગ કોટની ઉપર આ સ્લેબ જોઈ રહ્યા છો, મોટી તિરાડો છે. આ છેટ સુધી તમારી નજર પડે ત્યાં સુધી તિરાડો છે. અહીંના ગ્રામજનો પણ આ જે સ્લેબ રન છે એમાં મોટી માત્રામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એવું જણાવી રહ્યા છે. આ જોઈ રહ્યા છો જે પેરાફીટ છે, પેરાફીટ પણ ફાટી ગઈ છે. હજુ તો આ સ્લેબ ડેન ઉપર મોટા વાહનો હજુ તો પસાર થવાના બાકી છે. ચોમાસું આગળ આવી રહ્યું છે ત્યારે આ સ્લેબ ડેનની પરિસ્થિતિ શું હશે તે વિચારવી રહ્યું. અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતથી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. અવારનવાર નસવાડી તાલુકાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ખરેખર રાજ્યના ક્વોલિટી વિભાગે અને પંચાયત R&B વિભાગે આ સ્થળોની મુલાકાત કરવાની અહીંના સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે. ત્યારે હવે આ તંત્ર ક્યારે ધ્યાન આપશે તે જોવું રહ્યું. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. આ તકલીફ માત્ર છોટાઉદેપુરની નથી, પરંતુ આગળ વાત કરીએ તો ખડખડથી ખજૂરી પીપળિયા ગામ સુધીની રસ્તાના કામને લઈ અને ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હાલાકીનો તેઓને સામનો કરવો પડી રહ્યો છે.
જો કે ખજૂરી પીપળિયા ગામના ગ્રામજનો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરીથી તો ખુશ હતા, પરંતુ ખેતરોની બાજુમાંથી નીકળતી ગટરના કારણે થઈને ખેડૂતોને ખેતરમાં આવવા જવાનો રસ્તો પણ ખોદી નાખ્યો. આ ખોદી નાખવાના કારણે હવે હાલ ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો આ મામલે મદદ માટે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઈ શબ્દો કે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી. પણ આ અત્યારે સડકનું કામ ચાલુ છે અને એમાં ગટરનો પ્રશ્ન છે. હવે અમારે ખેતી કામ અત્યારે બાકી છે. હવે અમારે ખેતરમાં ખેતી કામ કરવા જવું કઈ રીતે, અને અત્યારે વાવણીનો સમય છે અને કાલ સવારે વાવણી થાય તો અમારે કઈ રીતે એમાં સાધન લઈ જવા અને કઈ રીતે બધું ખેતી કામ કરવું, એમ એટલી બધી મુશ્કેલી છે. અને પછી એમાં એવું છે કે સરકારને જે કાંઈ મનક સડક જે કાંઈ બનાવે છે એમાં અમને કોઈ વાંધો નથી, રાજી જ છે આવા વિકાસના કામ થતા હોય તો. પણ અમારે પ્રશ્ન મેન આ ગટરનો જ છે. બસ અમારે ખેતરમાં જવાનો આ રસ્તો અમને કરી ગયો, બીજું કાંઈ અમારે માંગણી નથી. સરકારને વિનંતી કરવાની છે કે અમારે અહીંયા જે ગટરો થઈ છે રસ્તાના કાંઠે, એ રસ્તામાં ખેતરમાં જવામાં નડે છે, બરોબર. અમારે ખેતરમાં જવું કેમ, તો સરકારને એટલી વિનંતી છે કે અમને અહીંયા અમારે ખેતરમાં જવાની ધાબીઓ બનાવી દે, હાથ જોડવા પડે છે. પછી શું કરવાનું અમારે? એક જણાને 7-7 વીઘા જમીન વાળાને આ કેવી રીતે 50-50 હજાર રૂપિયાનો ખર્ચો આવી છે, કોણ દે અમને? બરોબર. તમે અહીંયા એને કઈ ધાબીઓ બનાવી દો, અમને 2 હાથ જોડીને વિનંતી કરી છે આ સરકારને. હવે શું કરવાનું છે ને? અમારે ખડખડથી ખજૂરી પીપળિયા જવા માટે રોડનું કામ ચાલુ છે, ગટર ગારી ગયા છે, તો હવે અમારે અમારા ખેતરમાં જવા માટેનો પુલિયાની માંગણી છે, તો કોન્ટ્રાક્ટર ના પાડે છે કે એ અમારામાં નથી તો અમારે કરવાનું શું હવે એમ. હવે અટાણે અમે એક ધાબી ભરવા જઈએ તો 50-50 હજાર રૂપિયા એક ખેડૂતને થાય એમ છે, અને અહીંથી ખજૂરી પીપળિયા લગી માનો તો 70 ખેડૂત છે, તો આનું અમારે કરવું શું? તો હવે જ કંઈક તકલીફોને કારણે, રોષના કારણે માંગરોળના સણધરા ગામમાં ગઈકાલે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, અને જેને લઈને તંત્ર દોડતું થયું હતું. આ એક એવું ગામ છે કે જ્યાં વિકાસ નામના શબ્દ અજાણ્યો છે, જેને લઈ ગ્રામજનોએ પડતર પ્રશ્નોને લઈ ગઈકાલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તંત્રએ ગામમાં પાણીની ટાંકી બનાવી છે અને ઘરે ઘરે નળ પણ છે, છતાં તેમાં પાણી જ નથી. ખાડી પર ચેકડેમ બનાવ્યા છે, તેમાં પણ પાણી નથી. ગામમાં આરસીસી રોડ તો ઠીક, પણ ડામરના રસ્તા પણ નથી. ગામના મોટાભાગના હેન્ડપંપ પણ બંધ થતા હવે ભર ઉનાળે લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. યોજનાઓ પાછળ અહીં સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ અધિકારીઓની અણઆવડતના કારણે અથવા તો કામ નહીં કરવાની નિયત અને યોજનાઓની જાળવણીનો અભાવ મુખ્ય જવાબદાર હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. મારા ગામમાં ચોમાસાનું પાણી આવે તે છેડા પૂરતું ચાલે, ઉનાળો આવે એટલે પાણીનું હાવ સ્તર બંધ થઈ જાય છે. એટલે અમુક બોરિંગ કરેલા છે તે ચાલતા નથી, અમુક ચાલતા છે પણ તે પાણી બી ગંદુ આવતું છે. એટલે કહેવાનો મતલબ અમારો એ છે કે જે 500 કરોડનું કાકડાપાળ યોજના અમારા બાજુમાં રહીને ગઈ છે કે 2 કિલોમીટર દૂર છે, ત્યાંથી પાણી મોટું પાણી આવે તો અમારા ગામમાં પાણીનો સ્તર ઉપર આવે તો ગામની સુવિધા સારી થઈ જાય એવી અમારી આશા છે. 2 વાગે હું ઉઠવું પડે પાણી સારું એ 3 બારણે ને 2 ઘરમાં ગાય છે. આખો દાડામાં કેટલી વાર પાણી લેવા જવું પડે? 5-6 આટા એવું લાવવું જ પડે. હમણાં એટલું લાવ્યા છે કે એટલું પાઈ દે પાછું પાણી જ ભરવાનું. 3 વર્ષ થયા છે પાણીની મુહૂર્ત કરી ગયા, પણ કઈ એ લોકોએ કઈ કર્યું નહીં. આ ગામમાં બધા હેન્ડપંપો છે, ડંકીઓ છે, પણ એમાં પાણી નહીં નીકળતું ને. કઈ રીતનું પાણી નીકળે? આમ ડોહળું અહીંયા કે ખાડીમાં પાણી હોય ત્યારે નીકળે, પણ આ હેડપંપમાં તો પાણી જોયું ને તમે કેટલું ગંદુ નીકળ્યું તે. ઘરે ઘરે નળ મૂક્યા છે, એમાં પાણી નહીં, એમાં નથી આવતું ને. પાણીનો સમસ્યા છે, એ પાણી અમારે જોઈએ. પાણી કેટલી તકલીફો પડે છે? તકલીફ પડે અત્યારે તો કાં દૂર જવું પડે પાણી ભરવા સારું. પાઇપલાઇન થઈ જાય એટલે ખાડીમાં પાણી આવી જાય, ભરમાં પાણી થઈ જાય, કૂવામાં થઈ જાય, એટલે બધાની સમસ્યા મટી જાય. તો આગળ વાત કરવી છે જીવદયા પ્રેમીની. જ્યાં જસદણના જીવદયા પ્રેમી આલાભાઈ અને તેમની ટીમે અનોખી પહેલ કરી છે. ભાદર નદીનું પાણી ઉનાળામાં સુકાતા માછલીઓના મોત થાય છે, જેને લઈ આલાભાઈ અને તેમની ટીમ દર 15 દિવસે ઉનાળો આવે ત્યારે વહેંચાતું પાણી લઈ અને 40 થી 50 જેટલા પાણીના ટેન્કર નદીમાં ઠાલવે છે. પણ પાણીનું પૂરતું ના હોવાથી
પોતાના ખેતર પરના મશીન લઈ નદીના કાંઠે આવેલા કૂવામાંથી પાણી નદીમાં નાખે છે. જીવદયા પ્રેમીઓની આ પહેલને લોકોએ ખૂબ વધાવી છે. આમાં જો આમાં માછલા પાણી વગરના મરી જતા હતા ને એટલે અમારી બધી ટીમે સાથે કરી અને મળી હળી અને આ માછલાનો જીવ બચાવીએ છીએ. દરની નદી ભાદર છે અને આ પાણી મશીન મારી વાડીએ લઈ આવીને પેલા 35 ટાંકા નાખ્યા, 40-35 ટાંકા, પણ એનાથી મરકું ન આવ્યું. પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં, પછી આ પાણી નાખીએ છીએ બધા અને આ માછલાનો જીવ બચાવીએ છીએ. 7-8 વર્ષ થઈ ગયા, પણ 15-20 દિવસ ખાલી થઈ જાય એટલે પછી પાછું ભરી વાળી છે અમે હોદો, એટલે માછલાનો જીવ બચી ગયો છે. પછી માછલાને બધા પાણી નહોતું વચમાં તો કોઈ કાંઈ નાખવા નહોતા આવતા, પાણી વાળી જાય એટલે લોકો પુણે એટલું કરે છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન આયોજિત ગુજરાત સુપર લીગના અમદાવાદ એવેન્જર અને કર્ણાવતી નાઇટ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં કર્ણાવતી નાઇટ્સનો 3-2થી રોમાંચક વિજય થયો હતો. જીએસએલની તમામ લીગ મેચોનો આજે પૂર્ણાહુતિ બાદ હવે લીગ મેચમાં સારું પ્રદર્શન કરનાર ટીમનો મુકાબલો સેમીફાઇનલમાં થશે. મહત્વનું છે કે આઈપીએલની જેમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગની શરૂઆત ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે, જેમાં 10 રાજ્યોની ફૂટબોલ ટીમના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં ટુર્નામેન્ટ થાય છે, જેવી રીતે કે ક્રિકેટમાં લાઈક આઈપીએલ, તો બધા પ્લેયરને સારું એવું અહીંયા પેમેન્ટ મળે છે અને ગુજરાતના ફૂટબોલ ડેવલપમેન્ટ માટે આ ટુર્નામેન્ટ બહુ જ સારી છે યંગસ્ટર્સ માટે, અને ગુજરાતના બહારના પ્લેયર માટે પણ આ ટુર્નામેન્ટ એક એક્સપોઝર માટે બહુ વધારે સારી છે. ફૂટબોલ જ્યારે પણ તમે જોશો ને તો પ્રેક્ટિસમાં નહીં, કોમ્પિટિટિવ મેચમાં ડેવલપમેન્ટ થાય છે. તો અત્યારે ગુજરાતમાં ગુજરાત સ્ટેટ લીગ ચાલી રહી છે આપણી, જે ક્લબ ચેમ્પિયનશિપ છે, અને આ છે ગુજરાત સુપર લીગ. આ લીગ કાફી સરસ કરાવી રહ્યા છે જીએસએફએ વાળા, તો એમનાથી ગુજરાતના જે લોકલ પ્લેયર્સ છે એમને બહુ હેલ્પ મળી છે આ લીગથી, કારણ કે બહારથી બધા પ્લેયર્સ આવ્યા છે તો કોમ્પિટિશન બહુ વધારે થઈ ગયું છે. તો આ લીગ હું બહુ સારી રીતે જોઉં છું આ લીગને. ગુજરાતના લોકલ પ્લેયર્સને બહુ એક્સપિરિયન્સ મળી રહ્યું છે આ લીગ રમીને, કારણ કે બહુ સરસ પ્લેયર આવ્યા છે બહારથી રમવા. તો આઈ હોપ કે ગુજરાત પ્લેયર્સ બહુ ઇમ્પ્રૂવ કરશે આ લીગથી. 8મી મે કે જેને વર્લ્ડ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ભુજ ખાતે રેડ ક્રોસ સોસાયટી દ્વારા વર્લ્ડ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી. ભુજના જ્યુબિલી સર્કલ ખાતે રેડ ક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયાને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયાગ્રસ્ત બાળકો હાજર રહ્યા હતા. થેલેસેમિયાને કઈ રીતે નાબૂદ કરી શકાય તે બાબતે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું, અને આ કાર્યક્રમ સાથે ભુજના જ્યુબિલી સર્કલ ખાતે લોકોને ટેમ્પલેટ વિતરણ કરીને થેલેસેમિયા રોગ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. થેલેસેમિયા છે એક વારસાગત બીમારી છે. જ્યારે માતા પિતા બંને થેલેસેમિયા માઇનર હોય ત્યારે એમના ઘરે એક થેલેસેમિયા મેજર બાળક જન્મ લઈ શકે છે, અને આવા બાળકોને પૂરી લાઈફ બ્લડ ચડાવવું પડતું હોય છે. તો આવા બાળકો આ દુનિયામાં જન્મ ના લે એટલા માટે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આજ રોજ આ દિવસની ઉજવણી નિમિત્તે અમે જ્યુબિલી સર્કલ પર લોકોને થેલેસેમિયા અવેરનેસના પેમ્પલેટ વહેંચીશું અને જનજાગૃતિના હિતમાં કામ કરીશું. જૂનાગઢના દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકો પિતૃતર્પણ માટેની ઉમટી પડ્યા હતા. અહીં ચૈત્રી અમાસ નિમિત્તે લોકો પિતૃઓના મોક્ષ માટે લોકો તર્પણ કર્મ કરી અને પિતૃઓને જલ અર્પણ કરે છે અને પિંડદાન કરે છે. અમાસના દિવસે લોકો પોતાના પિતૃઓના મોક્ષ સદગતિનું કર્મ કરવા ઉમટી પડ્યા હતા, અને દામોદર કુંડના ઘાટ ખાતે બ્રાહ્મણો પાસે લોકો તર્પણ કરાવે છે. શ્રદ્ધાળુઓએ બ્રાહ્મણોને દાન પુણ્ય અને પિતૃ તર્પણ કરી દામોદર કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી, અને આ સાથે પરિવારની સુખ શાંતિ માટે પણ પ્રાર્થનાઓ કરી હતી. આજનો દિવસ એટલે ચૈત્રી અમાસ. અમાસના દિવસે લોકો પોતાના સ્નેહીજનોને પિતૃ કાર્ય પિંડદાન કરી અને પીપળ વૃક્ષે જલાંજલિ કરી પોતાના પિતૃને તૃપ્ત કરે છે. અમાસના દિવસે આજે દામોદર તીર્થના ઘાટે જન્મમેદની પોતાના પિતૃની તૃપ્તિ માટે ઉભરાણી છે. બ્રાહ્મણો પાસે પિતૃ તર્પણ અને પીપળ વૃક્ષે પ્રાચીન પારસ મોક્ષ મીપળે જલાંજલિ કરી પોતાના પિતૃઓને સદગતિનું કર્મ કરી રહ્યા છે, અને પોતાની ઘરની શક્તિ અને શ્રદ્ધા અનુસાર પોતાના પિતૃ પાછળ દાન પુણ્ય અર્પણ કરી પિતૃને સદગતિનું મોક્ષનું કર્મ કરે છે. જૂનાગઢ આવ્યા છે દામોદરમાં માના પાણી પાવા તર્પણ કરવા, એને અમાસના દિવસે પાણી પાવાનું અમાસનું મહત્વ બહુ હોય, એના કારણે માને તર્પણ કરીને પાણી પાવામાં મોક્ષ કરવામાં આવ્યા.
રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે. ગરમીથી બચવા શહેરીજનો ઠંડા પીણાના સહારે છે, જ્યારે શહેરીજનોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી છે, જેથી બહાર નીકળવાનું ટાળવું અને પોતાની તબિયતનું ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. મે મહિનાની શરૂઆતની સાથે જ અમદાવાદ શહેરમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થયો છે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે અને આ જ કારણથી અમદાવાદીઓ પણ હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસાન જોવા મળ્યા છે. જે અમદાવાદીઓ બહાર નીકળી રહ્યા છે તે ઠંડા પીણાનું સેવન કરીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે, કારણ કે હજુ પણ ગરમીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આપણે કેટલાક શહેરીજનો સાથે સીધી વાત કરશું. અમદાવાદમાં આ પ્રકારની ગરમી તમે જોઈ છે, કારણ કે તાપમાન છે સતત વધતું જાય છે. મહત્તમ તાપમાન શું કહેશો? યર બાય યર હવે તાપમાન જાણે એવું લાગી રહ્યું છે કે વધી રહ્યું છે. લાસ્ટ યર કરતાં આજે તાપમાન મતલબ ગરમી વધારે પડી રહી છે. રોડ ઉપર જ્યારે બી ટ્રાવેલિંગ કરીએ ત્યારે બને ત્યાં સુધી ફૂલ સ્લીવના કપડાં પહેરીએ છીએ, મોઢા પર માસ્ક અથવા રૂમાલ, હેલ્મેટ, પ્લસ ઠંડા પીણાનું સેવન, શેરડીનો રસ છે, લીંબુનું શરબત છે, એ બધું પ્રિફર વધારે કરીએ છીએ. અમદાવાદના શહેરીજનો પણ ગરમીથી બચવા અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે, જેમાં ઠંડા પીણાનું સેવન કરીને ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે અમરેલી જિલ્લાના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા હાલ રિલેક્સ મૂડમાં જોવા મળ્યા. છેલ્લા 2-3 મહિનાના પ્રચાર પ્રસાર અને દોડધામને લઈને ચૂંટણી પૂર્ણ થયા બાદ ભરતભાઈ સુતરિયા ફરી પોતાના કામોમાં વ્યસ્ત થતા જોવા મળી રહ્યા છે. ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાનો મુખ્ય વ્યવસાય ખેતી છે, ત્યારે ચૂંટણીનો થાક ઉતારીને આ સવારથી જ તેઓ ખેતીના કામે લાગી ગયા હતા. અમરેલી લોકસભા સૌદ તમામ મતદારો તેમજ અમારા કાર્યકર્તા, તમામ અમારા આગેવાનો, અમારું સંગઠન, તમામ તાલુકાનું સંગઠન, જિલ્લાનું સંગઠન, શહેરનું સંગઠન, તમામનો ખૂબ ખૂબ આભાર. રાત દિવસ એક કરી અને મહેનત કરી છે તે બદલ એનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે મતદાન કાલે પૂરું થઈ ગયું. આજે સવારથી 6 વાગે જાગી મારું જે ખેતરનું કામ હતું વાડીનું એ મેં પૂર્ણ કરી અટાણે કાર્યાલય ઉપર આવી લોકોનો પ્રશ્ન જે મારી પાસે 1.5 મહિનામાં આવ્યા હતા એ અધિકારીને આપણે લેટર લખી અને ફોનથી ઘણા પતિ એવા કામ છે એ પૂર્ણ કરવાના ને જીતનો વિશ્વાસ તો સારી એવી લીડથી. તો આગળ વાત કરવી છે ઉપલેટાની. રાજકોટના ઉપલેટામાં દીપડાએ દેખા દીધા છે. ગત દિવસે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું, જ્યારે કોબાના વાડી વિસ્તારમાં દીપડો દેખાયો છે. દીપડાના આટાફેરાનો વિડીયો પણ વાયરલ થયો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, જેમાં દીપડો આટાફેરા કરતો અને બેસેલો દેખાઈ રહ્યો છે ખેતરમાં, જેને લઈ અને ગ્રામજનોમાં પણ થોડો ભયનો માહોલ સર્જાયો છે. પરમ દિવસે રાતે વાછડીનું મારણ દીપડાએ કરેલું હતું, પણ રૂબરૂ કોઈએ જોયતા નહીં. બાદમાં ખ્યાલ આવ્યો કે દીપડાનું મારણ છે કે કૂતરાઓનું, પણ એ ખ્યાલ આવતો નહોતો. પણ ગઈ રાતે એટલે 7 તારીખના રોજ એ દીપડો વિજયભાઈ ઉકાભાઈ ડેરના કેડમાં જોવા મળતા તમામ કાંઠાના ખેડૂતો, ભાદર કાંઠાના ખેડૂતોના એક બીકનો માહોલ, ડરનો માહોલ થઈ ગયો. દીપડો ખેડની અંદર સામે નજરે દેખાતો હતો. આનો જે વિડીયો છે મેં ફોરેસ્ટ વિભાગને મોકલ્યો છે, ધારાસભ્યશ્રીને મોકલ્યો છે. આ દીપડો 2-3 દિવસથી એનો પડાવ છે. ખાસ તો મારે એ કહેવું છે કે આજુબાજુના જે આ બધા વિસ્તાર છે એની અંદર જે ભાગિયાવાળા છે, આદિવાસી લોકો છે, એના બાળકો છે, ગાડીની અંદર છે, ખેતરની અંદર હંમેશા નાના બાળકો રખડતા હોય છે. કોઈ જાન નાની થાય, કોઈ માં નાની થાય એની પહેલા જો આ દીપડો છે ને પકડવામાં આવે એવી અમારી સૌની લાગણી છે. સમાચારોમાં આગળ નજર કરીએ તો અંબાજીમાં રાજસ્થાન હોસ્પિટલ અને અન્ય NGO હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હાજર રહ્યા હતા. એમ્બ્યુલન્સ લોકાર્પણ બાદ શંકર ચૌધરીએ કહ્યું કે માં તો માં છે, માના આશીર્વાદ તો સમગ્ર દેશનું કલ્યાણ કરશે. અંબાજીની અંદર સેવાનું ખૂબ સારું કામ કરે છે. એની મહિલાઓને આર્થિક પગભર કરવાની સાથે સાથે એના આરોગ્યની જાળવણી અને આરોગ્યની તપાસણી અને સારવાર એ સહિતનું એક અદ્ભુત કામ કર્યું. બહારથી અમદાવાદથી ડૉક્ટરોની ટીમને લાવીને આ ટ્રાઇબલ બેલ્ટની અંદર એનું નિદાન અને સારવાર બંને કામ કરવાનું અદ્ભુત કામ કરે છે. મા જગદંબા શ્રી સેવા શક્તિ
સેવા કેન્દ્ર સંસ્થાના સૌ મિત્રોને ખૂબ શક્તિ આપે એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણા ઉષાબેન અને એમની સમગ્ર ટીમ ડિવોટેડ ભાવથી જે કામ કરે છે, અન્ય લોકો માટે પણ આ પ્રેરણારૂપ છે.